જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે વાગ્યા છે સવારના 7। તો અત્યારે આપણે નાહી ધોઈને દીવાબત્તી કર્યા, પછી આપણે રસોડામાં ગયા। ગૌરાંગ માટે ટિફિન બનાવ્યું। ટિફિનમાં મગ, ભાત, બટેટા, ડુંગળી અને રોટલી ભર્યા છે અને પાપડ પણ શેક્યા છે। ત્યાર પછી આપણે એક મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે અને બીજા ધોવાય છે। પછી આપણે અંદર ગયા। મેં તો બહુ બધા કપડાં ઇસ્ત્રીના ભેગા થઈ ગયા છે, ચાલો ઇસ્ત્રી કરવા બેસી જઈએ। આજે તો લાગે છે કલાક ઇસ્ત્રીમાં હોઈ જશે, કેમ કે કેટલા દિવસથી ભેગા કર્યા હતા કપડાં, હવે કરી આજે। પછી આપણે ટિફિન પેક કરીને ગૌરાંગને આપી દીધું। આ બાજુ ગૌરાંગનું બધું રેડી થઈ ગયું છે, જવા માટે તૈયાર છે। પછી અમે બે ચાલતા ચાલતા મંદિરે દર્શન કરવા ગયા। હર હર મહાદેવ। ઘરે આવીને મેં કિચનની સફાઈ કરી। પછી રસોડામાં નાનું એવું ભગવાનનું થાનક છે માતાજીનું, જેને પણ મેં સાફ કર્યું, જેમાં અન્નપૂર્ણામાં અને વાંગલમાંના ફોટા રાખેલા છે। હું રસોઈ કરું ને ત્યારે બસ માતાજીનું નામ લઈને રસોઈ શરૂ કરું, એટલે ગમે એવું સારું જ બની જાય આપણાથી। ત્યારે આપણે બધું કાઢી લીધું છે સર્વિંગ બાઉલમાં, અને એક બાજુ મૂકીને બધા વાસણ કાઢી લીધા છે। અને અત્યારે વાસણ કેવું છું, પછી થોડોક તડકો હતો, મેં લા ફટાફટ કપડાં નાખી દઉં, તડકાનો કાંઈ ભરોસો નહીં, ઘડીકમાં વરસાદ આવી જાય। પછી ચોકડી કેટલાય ટાઈમથી ખરાબ હતી, લીલ થઈ ગયો હતો વરસાદના હિસાબે। પછી અમે એસિડ નાખીને બધી સાફ સફાઈ કરી। આ બાજુ મેં પગલું છોડ્યા અને બધું ધોઈ નાખ્યું। આ ભવ્યનું પછી પાણીનું આખું ભરાઈ ગયું હતું। પછી ભવ્યભાઈ સંતરા ખાઈ રહ્યા છે, કહે છે મમ્મી તું ખા। પછી મેં વાસણ બધા જ અંદર લઈ લીધા, અને અત્યારે વાગ્યા છે 11:30। મારી ઘડિયા 10 મિનિટ આગળ છે, એટલે એવું લાગે। બાલ મંદિર જતા ને ત્રણેય રિક્ષામાં આવે તો પછી છે ને ત્રણેય રિક્ષા હારે આવે ને, ત્રણેય તૈયાર કરવાના। શૈલેષ બાપુજી છે ને એ કપડાં પહેરાવે, માથું ઓળી દઉં ત્રણેયને, સ્વાતિ પિયાને 2 ચોટલા લઈ દઉં। કિશન બાપુજી, તાર પપ્પા અને સ્વાતિ પિયા ત્રણેય તું થોડા ત્યારે હતો તો તું કિશન બાપુજી જેવડો ન થઈ જા। અહીંયા નાનો જ છો। હવે કેટલા વર્ષનો થયો ભવ્ય? થોડોક મોટો થવાય, એક હારેનો મોટો થવાય। 5 ને 6 હવે 7મું હવે બેઠશે। હજી 6 જ હાલે છે, હજી 7મું બેસે ભવ્ય। દિવસ કેટલી તારીખ? સાંભળ, તારો જન્મદિવસ। ભવ્યભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે। અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।